પછી તો હું આટલો નાસ્તો કર્યો તો પછી તો હળવો ખોરાક દાળ ને ભાત. હા દાહળવો ખોરાક કર્યો હારું દાળ. જુઓ સાહેબ આ માર ભાઈ 1 કલાક થઈ ગયો બેભાન પડ્યો બોલતો ચાલતો નહીં હું જીવે જરા જુઓ ને. હા ટેન્શન ના લે હું ચેક કરું. હા હા જીવન ઓહો શ્વાસ તો ચાલે ચાલો નસોય કોમ આલે હાલે કોઈ પ્રોબ્લેમ નહીં ભાઈ હમણાં 1 કલાકમાં બેઠો થઈ જશે હું તમને દવા લખીને આલું ઊભો થાય એટલે દવા આપી દેજો. હા બસ તાન હા કશું જ નહીં ના, ને કશું નહીં. હા મને તો ટેન્શન હતું યાર. ખાવામાં શું ખાધું તું? ખાવામાં તો સવારે ઉઠ્યા ને ભાઈ એટલે ચા અને બિસ્કિટ ખાધું હતું. હા ચા ને નાસ્તો કર્યો છે ને? હા, વાંધો નહીં. ના પણ ઉભા રહ્યો પછી ચા ને બિસ્કિટ ખાધું પણ ભાઈને યાદ આવ્યું કે હારું આજ તો ઉપવાસ અમારો તે પછી એમને એમ કીધું કે હેડો હવે ઉપવાસ હોયથી જ ચાલુ કરી દઉં ને એટલે ચા ને બિસ્કિટ પતી ગયું તો પછી એમને કેળાની વેફર ખાધી. હા એટલે ચા ને બિસ્કિટ ને કેળા ને વેફર ખાધી. બરોબર. ઉભા રહ્યો સાહેબ પણ પછી કેળા વેફર ખાધી ને પછી ભાઈને હારું મજા ના આવી કેળા વેફરમાં એટલે પછી બટાકા વેફર પછી 500 ગ્રામ બટાકા વેફર ખાધી. હા એટલે ચા બિસ્કિટ કેળા વેફર ને બટાકા ને વેફર ખાધી. બરોબર હું દવા આપી દઉં એ પ્રમાણે. પણ ઉભા રહ્યો હાલ હજી બાકી છે? ઓહો ખાધા પ્રમાણે દવા લખતા હોય ઓહો તો પછી પાછું બટાકા વેફર ખાધી ને હા કેળા વેફરમાં મજા નથી આવી બટાકા વેફર ખાધી. હા. બટાકા વેફરમાં તો બિલકુલ મજા ના આવી હા તો પછી કી હવે કાચો કેળો ખાવો પડશે. કેટલું ખાય ભાઈ આ તો ના કાચો કેળો ખાલી ડઝન જ ગાધો વધારે નથી. કેળો બરોબર પછી ગયો, હવે લખી દઉં. બટાકા વેફર કેળા વેફર ને કાચો કાચો કેળો. હા પણ પછી આટલું ખાતા ખાતા સાહેબ ને બપોરના 12 વાગી ગયા. હા 12 વાગ્યા એટલે ખાવાનો તો ટાઈમ થઈ જ ગયો તો પણ ઉપવાસ કર્યો તો ને તો એક ટાઈમ તો ખવાય ને યાર. હા હું ખાધું તું? પછી તો હું આટલો નાસ્તો કર્યો તો પછી તો હળવો ખોરાક દાળ ને ભાત. હા દાહળવો ખોરાક કર્યો હારું દાળ ભાત બરોબર લખી દઉં. પછી દાળ ભાત અંગાત ભાજી ખાધી હતી હો ઉકી. ભાજીએ ખાધી હતી ઉપર? ઓહ કોરી ભાજી હા બટાકાની એરી ખાધી દાળ ભાત અંગાત ભાજી. ભાજી બરોબર. પછી ઉભા રહ્યો તમે ફટ દઈને લખી દો યાર થોડું કહેવાનું હતું. ભાજી ખાધી પણ ભાજીમાં મજા ના આવી ભાઈને એટલે મને કે કોમ કર ને યાર તું જઈ અને પનીરનું શાક હોટલમાં લેતા યાર ઘરનું મજા નહીં આવતી. હા એટલે ભાજી ખાઈને પનીરનું શાક ખાઈ લીધું બરોબર. હવે લખી દઉં. ના પનીરનું શાક હું લેવા ગયો તો ને યાર હજી ખાધું નહીં. હા લઈને આયા ખાઈ લીધું. ના ના હું ત્યાં પહોંચ્યો ને એટલે ફોન આવ્યો હા મને કે યાર પનીર થોડું તીખું લાગશે મને એટલે કોમ કરજે થોડું સ્વીટમાં શાક લેતા આવજે તો પછી કાજુ કરી લેતા આવ્યો તો એટલે કાજુ કરીનું શાક અને પનીરનું શાક અને એ કેટલું ખાય ભાઈ યાર. આ તો કોઈ નહીં આ તો ઉપવાસ હતો ને સાહેબ. રોટલીઓ ખાધી હતી અંગાર રોટલીઓ? રોટલી વગર થોડું કાંઈ. કેટલી ખાધી હતી? રોટલીમાં સાહેબ કેવું 21 રોટલી સુધી મી ગણી પછી આગળની રોટલી તો મને ઓકળા હવળ હવળ થતા હતા હું મારા નહીં ગણું ઉપર ગણો ને સમજીને એટલે 30 રોટલી લખી દઉં હું રાઉન્ડ ફિગર. ના 30 ની ઉપર 21 ગણી એના ચીડી તો લગભગ 15 આજુબાજુ પાછળ થઈ સીમી ગણી. હા એટલે 35 રોટલી લખી દઉં. હા, બરોબર હવે પટી ગયું હવે કશું નહીં ખાધું. ખાવાનું લગભગ મારી નજરમાં તો ઓકે ડન થઈ ગયું હો. બરોબર. અને ઉભા રહ્યો સાહેબ હજી એક રહી જાય હા એના પછી ડેગડું ભરીને સાસ પી ગયા. તો હોપારા અને બેભો નહીં થયો અરે ખાઈને ઊંઘી ગયો મેણો ચડ્યો અને વાહ શું થયું? પેટ ભારે ભારે લાગે છે. આ તો લાગત ને આટલું ભર્યું હતું અંદર હવાનું કેટલું ખાધ્યું. તું કોણ? હું ચેક કરવા દવા કરવા આવ્યો તમારી. તને કને બોલાયો? તમાર ભાઈએ. ચમ લ્યા? એટલે તું ઊંઘે તો બોલતો નતો હું કીધું કોક થયો હારું એટલે હું કીધું ડોક્ટર ને લેતા એટલે ડોક્ટર લાવ્યો. અરે લઈ જાવ અહીંથી આગો અને મિલે મને ઊંઘવા દે શાંતિ. આ ઘોરે જે તું અનાથી ફાટશે ગમે ત્યારે. ફીલાય મારી ફીલાય ભાઈ. પણ સાહેબ દવા તો કોઈ આલી નહીં એની ફી આલું મારો ટાઈમ બગાડે ને એની ફી. પણ સાહેબ આ તો તકલીફ હું કીધું તકલીફ થી છે એટલે કોઈ તકલીફ નહીં તું ખાલી આગો જઈને ઊંઘી જજે ઓનાથી તું મારી ફી લાય. બોલાવ મને.